ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10માં પોયમ 2નો અભ્યાસ કરીશું, પેન્સિલ. આ પોયમમાં એક નાની છોકરી છે જે પોતાની કલ્પના દ્રષ્ટિથી અલગ અલગ પ્રકારના ચિત્ર દોરતી હોય છે. તે આપણને આ પોયમમાં જોવા મળશે. તો આપણે પોયમનો અભ્યાસ કરીએ છીએ. તો જો હવે પોયમ 2 પેન્સિલ. My daughter, little dear daughter, light a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll brings the tip of the pencil in anger, and the candle of the pencil it exists now. Only the smoke remains on the sky of the white paper. આ પોયમ લખી છે જયંત પરમાર, ટ્રાન્સલેટેડ બાય વૈતર ભટ્ટ. આ પોયમમાં આપણે જોયું છે કે ચિત્ર જે દોરવામાં આવે છે તે ખરેખર એકદમ કાલ્પનિક છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર આપણે આ પોયમના આધારે સમજીએ ને તો આપણે હંમેશા એરોપ્લેનને છે ને આકાશમાં ઉડતા જોયું છે, અથવા તો ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. જેમ બસ ચાલે છે ને એમ માની લો કે રોડ ઉપર પ્લેન ચાલે છે તો કેવું આપણને અજુગતું લાગે છે. સૌથી પહેલા આપણે તો પોયમમાં ડિફિકલ્ટ વર્ડ્સ છે તે પહેલા જોઈ લઈએ છીએ. તો એમાંથી કયા કયા શબ્દો છે જોઈએ તો પહેલું છે ગ્લાસીસ, the spectacles, patch, a piece of cloth, used as decoration, or to or covering હોલ, જેને ગુજરાતીમાં આપણે થીગડું શબ્દ બોલી શકીએ છીએ. થીગડું પછી forehead એટલે the part of the face above the eyes. Forehead, the part of the face above the eyes. આપણી આંખોની ઉપર જે છે કપાળનો ભાગ છે તેને કપાળ કહીએ છીએ, આપણે ફોrehead કહીએ છીએ. exist
existing put out as of fires, flames or light આ વર્ડ્સ છે પોયમમાં ડિફિકલ્ટ વર્ડ્સ છે કે જેનો મીનિંગ થાય છે ગ્લાસીસ એટલે સ્પેક્ટિકલ્સ. પેચ મીન્સ a piece of cloth used as decoration or to make or cover a hole. ગુજરાતીમાં આપણે એને થીગડું કહીએ છીએ. forehead એટલે the part of the face above the eyes. existing એટલે put out as of fires, flames or light. આપણે પોએમને ફરીથી પઠન કરીએ છીએ. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree. Glasses on the eyes of the peacock. The fire chariot flying in the air. The airplane walking on the road. The lion having a conversation with the cow. A one-eyed sun on the black tree with a patch of cloud over it. A blue fish flying on the forehead of the cloud. The yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is existing. Only the smoke remains on the sky of the white paper. આ પોયમમાં આપણે દરેક વર્ડ સમજીએ છીએ કે શું થઈ રહ્યું છે. તો એક નાની છોકરી છે જ્યારે પોતાની રીતે કલ્પનાથી અલગ અલગ ચિત્રો દોરે છે ત્યારે એ છોકરી ખૂબ જ ખુશ હોય છે. પરંતુ જ્યારે તેને છેલ્લે સ્કૂલમાંથી શિક્ષક હોમવર્ક આપે છે ત્યારે પેન્સિલથી જે ચિત્ર દોરતી હોય છે એ પેન્સિલની ટીપ એટલે કે પેન્સિલનો આગળનો ભાગ છે તેને તોડી નાખે છે છોકરી, અને એમાંથી માત્ર ધુમાડા જ બહાર આવે છે અને વ્હાઇટ પેપર જેને આકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો માય ડોટર, લિટલ ડિયર ડોટર કે છે મારી છોકરી, મારી નાની વાલી છોકરી. લાઇટ્સ અ પેન્સિલ કે એક સુંદર પેન્સિલને વિથ એ શાર્પનર, શાર્પનર એટલે સંચાથી અણી કાઢીને એની પેન્સિલની લીડને અણીવાળી બનાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, તે જેમાં ડ્રોઈંગ કરે છે એ વ્હાઇટ પેપરને સ્કાય તરીકે સમજવાનું છે. begins to be filled with light, અને પોતાના પેન્સિલના કલરોથી તેમાં ડ્રો કરે છે અને ભરી દે છે. ફિલ્ડ એટલે ભરી દેવું, તો એનો વિરોધી થશે એમ્પ્ટી એટલે એકદમ ખાલી. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રેન કે છે બ્લેક બર્ડ છે ને પોતાની સાથે વૃક્ષ લઈને આકાશમાં જાણે ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, અને પીકોક છે ત્યારે જાણે આંખ ઉપર ચશ્મા પહેરેલા છે એવું કાલ્પનિક દ્રશ્ય છે, હકીકતમાં ના હોય. એક નાનું બાળક છે પોતાના મનથી કલ્પના કરી રહ્યું છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ચેરિયટ એટલે રથ અને ફાયર એટલે અગ્નિવાળો રથ જે આકાશમાં ઉડી રહ્યો છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, અને એરોપ્લેન જે હોય ને એ રોડ ઉપર દોડી રહ્યું છે, ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, જ્યારે લાયન છે ગાય સાથે વાતો કરી રહ્યું છે. A one-eyed sun on the black tree,
વન આઈડ એટલે એક આંખે, અડધો દેખાતો સૂર્ય કાળા વૃક્ષની પાછળ છે. ઓન ધ ટ્રી એટલે કે વૃક્ષ ઉપર છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. પેચ એટલે થીગડું, જાણે કે વાદળોનું થીગડું છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. અને એક બ્લુ ફિશ છે એ વાદળોના કપાળ એટલે કે આકાશમાં ઉપરની તરફ હવામાં ઉડી રહી છે. ફિશ છે પાણીમાં તરે છે, પરંતુ એક નાની છોકરી છે પોતાની કલ્પનાથી એવું દ્રશ્ય ઊભું કરે છે જે આપણે વાસ્તવિકતામાં જોઈ શકતા નથી. The yellow butterfly swimming in the water flow. અને એક પીળું પતંગિયું છે પાણીના ધોધમાં તરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર અને મારી વાલી છોકરી. ઇનર એક્સ્ટસી પોતાના સુખમાં. ઇઝ બિઝી ડ્રોઈંગ અને ચિત્ર દોરવામાં એટલી બધી વ્યસ્ત છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ અને ચિત્રો પણ પાછા કેવા એકદમ વિચિત્ર દોરી રહી છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework. પણ જ્યારે તેના સ્કૂલના શિક્ષક તેને gives એટલે આપવું હોમવર્ક આપે છે. માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. ત્યારે મારી વાલી છોકરી ટીપ એટલે અણી, પેન્સિલની અણીને બ્રેક એટલે તોડી નાખે છે, કારણ કે એને ગુસ્સો આવે છે. તેને હોમવર્ક કરવું નથી ગમતું, માત્ર ચિત્ર દોરવા જ ગમે છે. એન્ડ ધ ઇન એંગર એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ. અને પેન્સિલની જે આગળનો ભાગ છે અણી છે તેના દ્વારા તે અથવા તો કેન્ડલ એટલે મીણબત્તી પણ થાય છે. ઇઝ એક્ઝિસ્ટેડ અને તેના દ્વારા તે ઉદારતાથી જોવે છે, કંઈક સળગાવી રહી છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ. અણી જે છે અથવા તો આગ છે બંધ થઈ જાય ત્યારે શું થાય, તેમાંથી ધુમાડા નીકળે છે. તો પેન્સિલની અણી ફૂટતા પણ તેમાંથી એકદમ ધુમાડો બહાર આવે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જેમ કે સફેદ આકાશ છે તેની અંદર. એક વાત ફરીથી તમે આપો એમ સમજી લો. તો માય ડોટર લિટલ ડિયર ડોટર લાઇટ્સ અ પેન્સિલ વિથ એ શાર્પનર. મારી દીકરી નાની વાલી દીકરી એક શાર્પનર વડે પોતાના પેન્સિલને અણી કાઢી રહી છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર અને એક સફેદ કાગળ જે આકાશ છે begins to be filled with light. પ્રકાશથી પોતાની અણી દ્વારા ચિત્ર દોરીને તેને ભરી રહી છે. The blackbird flying away with the tree. બ્લેકબર્ડ છે આકાશમાં વૃક્ષ સાથે ઉડી રહ્યું છે. Glasses on the eyes of the peacock. પીકોકે પોતાની આંખ ઉપર ચશ્મા પહેરેલા છે. The fire chariot flying in the air. અને એક સળગતો રથ છે આકાશમાં ઉડી રહ્યો છે. The airplane flying on the road. અને એરપ્લેન છે તે એર એટલે આમ તો હવામાં કહેવાય, તેમ છતાં રોડ ઉપર ચાલી રહ્યું છે. The lion having a conversation with the cow. અને લાયન છે ને કાઉ સાથે વાતચીત કરી રહ્યો છે. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. અને એક આંખવાળો સૂર્ય છે બ્લેક ટ્રી ઉપર છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. જાણે કે વાદળોનું થીગડું છે તેના ઉપર. એટલે કે વાદળો છે એની પાછળથી અડધો સૂર્ય દેખાય છે અને અડધો સૂર્ય દેખાતો નથી. A blue fish flying on the forehead of the cloud. અને એક બ્લુ કલરની ફિશ છે ને એ વાદળોના કપાળમાં જાણે કે ઉડી રહી છે. A yellow butterfly swimming in the waterfall. અને પીળા કલરનું પતંગિયું છે વોટરફોલ એટલે ધોધ, પાણીનો જે ધોધ છે એમાં તરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર મારી વાલી દીકરી. ઇનર એક્સ્ટસી તેના સુખમાં એટલી બધી આનંદમાં છે પોતાના ચિત્રો દોરવામાં. ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. એક તો પોતે વ્યસ્ત પણ છે અને રમૂજી નવા નવા ચિત્રો દોરે છે, કે વ્યસ્ત અને વિચિત્ર ચિત્રો દોરી રહી છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework. પરંતુ જ્યારે તેના શિક્ષક તેને હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. ત્યારે મારી વાલી દીકરી છે ડોલ ઢીંગલી તે પેન્સિલની અણીને તોડી નાખે છે. ઇન એંગર ગુસ્સામાં એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ
ગુસ્સામાં ને ગુસ્સામાં પેન્સિલ છે એની અણી તૂટી પણ જાય છે. ઇઝ એક્ઝિસ્ટિંગ ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર એક ધુમાડો બાકી રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ આકાશમાં જે આપણે સફેદ કાગળ સાથે તેની કલ્પના કરેલી છે તેના ઉપર આપણને માત્ર સફેદ ધુમાડો જ જોવા મળે છે. હવે આ પોયમમાંથી આપણે કેટલાક છે ને એન્ટોનિમસ વર્ડ્સ છે તે જોઈએ છે. અને એન્ટોનિમસ એટલે સમાનાર્થી શબ્દ પણ થશે. સોરી, વિરોધી. એન્ટોનિમસ એટલે વિરોધી શબ્દો. એટલે કે ઓપોઝિટ વર્ડ. તો પહેલું આવીશું કયો શબ્દ? સન. એનું શું થશે? ડોટર. પછી છે ડાર્ક, તો લાઇટ. યુઝ્યુઅલ, તો સ્ટ્રેન્જ. ગીવ, તો ટેક. ડિયર અથવા તો ડાર્લિંગ. મેન્ટ એટલે સાજું કરતો, બ્રેક એટલે તોડી કાઢવું. મેન્ટ તો બ્રેક. અંડર, તો ઓવર. free, तो busy. empty, तो filled. હવે આમાં એકવાર ફરીથી આપણે જોઈ લઈએ છીએ બધા વિરોધી શબ્દો. કયા કયા શબ્દો છે? તો પહેલા છે સન, તો ડોટર, ડાર્ક, લાઇટ, યુઝ્યુઅલ, સ્ટ્રેન્જ, ગીવ, ટેક, હેટ, ડિયર, મેન્ટ, તો બ્રેક, અંડર, ઓવર, પ્રે, બિઝી, એમ્પ્ટી, તો ફેટ. આનું આપણે ગુજરાતી જોઈએ. પુત્ર, તો પુત્રી. ડાર્ક એટલે એકદમ ગાઢું, તો લાઇટ એટલે એકદમ આછો પ્રકાશ. યુઝ્યુઅલ એટલે રેગ્યુલર આપણને જોવા મળે છે, યુઝ્યુઅલ તેવું. અને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. ગીવ એટલે આપવું, તો ટેક એટલે લેવું. હેટ એટલે ધિક્કાર, ડિયર એટલે વાલું. મેન્ટ એટલે કંઈક સાધવું વસ્તુ. અને બ્રેક એટલે તોડી નાખવું. અંડર એટલે નીચે, તો ઓવર એટલે ઉપર. ફ્રી એટલે એકદમ મુક્ત, આપણે આઝાદ. બિઝી એટલે વ્યસ્ત. એમ્પ્ટીડ એટલે ખાલી. અને ફિલ્ડ એટલે ભરેલું. હવે વાક્યમાં કેટલાક ખોટા શબ્દો છે તો એને સુધારીને આપણે ટ્રુ ફોલ્સ પણ પૂછી શકીએ છીએ. જેમ કે કરેક્ટ ધ સેન્ટેન્સ. The airplane is flying away with the tree
બર્ડ છે તો આપણે બર્ડ લખી શકીએ છીએ ખાલી ધ બર્ડ is flying away with the આ વાક્ય કરેક્ટ પણ કરી શકાય છે અને ટ્રુ ફોલ્સ માં પણ પૂછી શકાય છે the airplane was running on the road આ વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે ચોપડીમાં આપણને એરપ્લેન છે ને એ રનિંગ નથી કરતું પણ શું કરે છે વોકિંગ અને એક શબ્દ સુધારવાથી પણ આખું વાક્ય સુધરી જાય છે તો શબ્દ સુધારીને આપણે આખું વાક્ય ફરીથી લખીશું તો શું થશે ધ એરપ્લેન વોઝ રનિંગ ઓન ધ રોડ તો આ કાવ્યમાં આપણે જોયું છે કે કઈ રીતે આખું કાવ્ય સમજાયું છે તમને તો પેન્સિલ પોયમ પરીક્ષામાં માત્ર પોયમની થોડીક લાઈનો આપી હશે તમને અને તેની નીચે કેટલાક પ્રશ્નોના જવાબ પૂછેલા હશે તો તેના આધારે તમારે પોયમને પૂર્ણ કરવાની હોય છે એટલે કે પ્રશ્નોના જવાબ તેમાંથી શોધવાના હોય છે કેટલીક વાર એન્ટોનિમસ પણ પૂછાઈ શકે અને સિનોનિમસ પણ પૂછાઈ શકે છે અને જે સેન્ટેન્સ આપી છે કરેક્ટ ધ સેન્ટેન્સ તેમાં માત્ર એકાદો શબ્દ ખોટો આપ્યો હશે તો એ શબ્દ સુધારીને તમારે ફરીથી લખવાનો છે અહીંયા આપણે પોયમ પૂર્ણ કરીએ છીએ